પ્રાંશુ ચૌહાણ કે જે રક્ષિત ચોરસિયાની બાજુમાં બેસેલો હતો, જે તારીખ 13ના રોજ જે દુઃખદ એક અકસ્માત ગયો, એ કેસમાં મુખ્ય સાક્ષી તરીકે મેજિસ્ટ્રેટ રૂબરૂ સાક્ષી તરીકે જ્યારે પ્રાંશુ ચૌહાણનું પોલીસે નિવેદન પણ લેવડાવી લીધેલું હતું, ત્યાર પછી પોઝિટિવ એવો એક FSLનો રિપોર્ટ આવ્યો કે પ્રાંશુ ચૌહાણે પણ ગાંજાનું સેવન કરેલું હતું. હવે ગાંજાના સેવન સંદર્ભે કારેલીબાગના તપાસ કરનાર અધિકારીએ પહેલાં તો પ્રાંશુને 2 તારીખના રોજ નોટિસ આપવામાં આવી અને એવું જણાવવામાં આવ્યું કે તમારે 3 તારીખે 12 વાગે અચૂક હાજર રહેવાનું છે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં તપાસના કામે. પછી જ્યારે હાજર થઈ જાય છે ત્યારે આખા દિવસ એને કે એની મધરને કશું જ કાર્યવાહી નહીં કરાવતા અને એને મોડી રાત સુધી બેસાડી રાખવામાં આવ્યો. છેલ્લે એની મધરને કહેવામાં આવ્યું કે ભાઈ હજુ અમારે રસ્તાનું અમારે પંચનામું કરવાનું છે, કેટલો સમય લાગે છે એની માપણી કરવાની છે અને એ બધી કાર્યવાહી માટે પ્રાંશુને બોલાયો છે. એમ કરીને એને બેસાડી રાખ્યો અને પછી રાત્રે 9:30 વાગે તપાસ કરનાર અધિકારીએ જ એની સામે NDPS એક્ટની કલમ 27A મુજબ એક ગુનો નોંધ્યો, એક FIR નોંધી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં. અને જે FIRમાં કલમ જે લગાડવામાં આવી 27Aની એ કલમ હતી કે જે કન્ઝમ્પશનની નહીં, એટલે કે સેવન કર્યું છે એની કલમ નથી, પરંતુ ડ્રગ ટ્રાફિકિંગની કલમ જે કહીએ, ફાઇનાન્સિંગ કરવાની જે કલમ કહીએ, એવી એક 10 વર્ષ સુધી સજાના જોગવાઈવાળી ગંભીર કલમનો ગુનો રજીસ્ટર કર્યો. અને એ કલમ હેઠળ પછી ગુનો રજીસ્ટર કરીને પ્રાંશુને અને તપાસ સમગ્ર વારસિયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની હોવાથી વારસિયા પ્રાંશુને મોકલ્યો. પરંતુ વારસિયાના તપાસ કરનાર અધિકારીના ધ્યાન પર જ્યારે એ વાત આવી કે કન્ઝમ્પશનનો ગુનો છે અને તેવામાં 27Aની જે કલમ લખેલી છે એ ખોટી કલમ છે, આ 27A મુજબનો ગુનો ના કહી શકાય, જામીનપાત્ર ગુનો હોવાથી એને ગત રોજ જામીન ઉપર બપોરના 3 વાગે મુક્ત કર્યો. પરંતુ ત્યાંથી પછી એને ન છોડીને ફરી વખત ગેરકાયદેસર રીતે કારેલીબાગ પોલીસ એને વારસિયા પોલીસ સ્ટેશનથી ફરી લઈ જાય છે. અને પછી રક્ષિત ચોરસિયા જે ગુનામાં આરોપી છે, જેમાં ગઈકાલ સુધી આ જ પ્રાંશુ ચૌહાણ એ સાક્ષી હતો, મુખ્ય સાક્ષી હતો પોલીસના કેસનો, તેવામાં એને પણ આરોપી બનાવી દેવામાં આવ્યો. અને એની જ્યારે ધરપકડ કરી રાત્રે આશરે 9:30 વાગ્યાની આસપાસ ધરપકડ કર્યા પછી કાયદાની જોગવાઈઓ મુજબ ધરપકડની જાણ પરિવારજનને કે સગાવાળાઓને કરવી પડે, અટક મેમોમાં પરિવારજનોની અને સાક્ષીઓની સહીઓ લેવી પડે અને સાથે સાથે કયા કારણોસર આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે એ કારણો પણ જણાવવા પડે. જ્યારે આવી કોઈપણ પ્રવૃત્તિ પોલીસે નથી કરી, પરિવારને જાણ ના કરી અને ઉલટાનું પરિવારજન જ્યારે 4 કલાક સુધી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બેઠા હતા, ત્યારે કારેલીબાગ પોલીસને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે આને ક્યારે છોડશો અને કેમ બેસાડી રાખ્યો છે, એના જામીન થઈ ગયા છે તો હવે એને કેમ નથી જવા દેતા, તેવામાં કારેલીબાગ પોલીસ એકદમ ઉડાઉ રીતે અપમાન કરીને એમને એવું કહે છે કે હજુ તો એને 1 મહિના સુધી અમે અહીંયા જ રાખવાના છે. આ પ્રકારની માનસિકતા ધરાવતા પોલીસ આ ગંભીર ગુનાની જ્યારે આ તપાસ કરી રહી છે, ત્યારે આજરોજ જ્યારે એને ધરપકડ કરીને પ્રથમ વખત જ્યારે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, તો 13 તારીખથી લઈને 18 તારીખ સુધી ગેરકાયદેસર રીતે એને જે રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવેલો હતો, ત્યાર પછી 19 તારીખથી 27 તારીખ સુધી કદાચ મીડિયા સમક્ષ એનું કોઈ નિવેદન ન આવી જાય એના બીકે કદાચ વહેલી સવારથી મોડી રાત સુધી પ્રાંશુને સતત રોજે રોજ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા હતા. પછી પણ વારંવાર પોલીસ સ્ટેશન બોલાવીને કે જાણે રક્ષિત સામે એને નિવેદન આપીને રક્ષિતના કેસમાં સાક્ષી બનીને એને કોઈ ગુનો કર્યો હોય એ પ્રકારે એની જોડે વર્તન કર્યું. અને પછી જામીન પર મુક્ત થઈ ગયા પછી પણ એને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યા. આ બધી બાબતો નામદાર કોર્ટ સમક્ષ મૂકી અને નામદાર કોર્ટ સમક્ષ મૂક્યા પછી નામદાર સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ છે, સાથે સાથે નવા કાયદા હેઠળ કલમ 36 અને કલમ 43 મુજબ જે કાર્યવાહી થવી જોઈતી હતી, કલમ 47 મુજબ એ કોઈ કાર્યવાહી પોલીસે નથી કરી આ કેસની અંદર અને ગેરબંધારણીય રીતે અટક કરવામાં આવેલી. નામદાર કોર્ટ સમક્ષ અમે આ બાબતે લેખિતમાં રજૂઆત કરી. અમારી રજૂઆતોને ધ્યાનમાં રાખીને આજે નામદાર કોર્ટે
ગેરકાયદેસર અટક હોવાના કારણે તાત્કાલિક અસરથી એને મુક્ત કરવાનો નામદાર કોર્ટે આદેશ કર્યો. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.